નાના બાળકોને તમે ઘણી વખત કહેતા હોય, કોઈનો ફોન આવે ને છોકરા ઉપર, પપ્પા ફલાણા કાકાનો ફોન છે, કહી દે નથી, પપ્પા નથી કહી દે. અપ્રમાણિકતા. એની પાસે અત્યારથી તમે એને આ સંસ્કાર આપો છો બાળકોને. ખોટું બોલવાનું શીખવાડો છો, ખોટું કરવાનું શીખવાડો છો. નાની મોટી ભૂલો કંઈ અડે છે આપણને? આવે છે આપણા નીચે? રેલો કોઈની નીચે આવે છે કે હજુ સુધી નથી આવ્યો? કેટલાને લાગે છે કે આ વાત મારા માટે થઈ રહી છે એવું કેટલાને લાગે છે? સહેજ પણ સ્પર્શે છે આપણને? કંઈ પણ સ્પર્શવા દેજો, સ્પર્શવા દેજો. તો આજે આપણી ભૂલો સુધારવા માટે બેઠા છીએ. મારે તમને શું સ્પર્શે છે ને શું ભૂલ કરો છે પૂછવું નથી, ચિંતા ના કરશો. પોતે જ પોતાની જાતે કન્ફેસ કરતા શીખો. લીવ ઇટ, અને આજે છોડી દો. સુધારો કરો આપણા જીવનમાં. ખોટું બોલવું ને ખોટું કરવું, આ પહેલો જે મુદ્દો ચાલી રહ્યો છે મુક્તો. ભેળસેળ કરવી, દગા કરવા, કપટ કરવું, પ્રપંચ કરવું મુક્તો, યુક્તિ પ્રયુક્તિઓ કરવી ધંધા માટે, વ્યવહાર માટે, પોતાના નિજ સ્વાર્થ માટે ભેળસેળ કરવી, દગો કરવો, કપટ કરવો, પ્રપંચ કરવું મુક્તો. આજે કેટલું બધું સમાજની અંદર અનૈતિકતા જોવા મળે ઘણી વખત. બોલો, મરચાની અંદર પેલો વેર નાખવામાં આવે લાલ કલરનો. કેટલા જીવન સાથે, કેટલાના જીવન સાથે ચેડા થાય છે. એક હરિભગત આપણી હોસ્પિટલમાં દાખલ થયા. એમનો દીકરો 20 વર્ષનો મારી જોડે આવ્યો. મને કે સ્વામી, પપ્પાને અત્યારે ડૉક્ટરે દુખાવો હતો, છાતીનો ભયંકર દુખાવો પડ્યો હતો સવારમાં વહેલો, એટલે અમે દવાખાને લઈ આવ્યા આપણી હોસ્પિટલમાં. સ્વામી, હોસ્પિટલમાં ડૉક્ટરે તપાસીને પેલું એન્જિયોગ્રાફી સ્વામી કીધું કે એન્જિયોગ્રાફી કરવી પડશે તાત્કાલિક. એન્જિયોગ્રાફી કરીને બહાર આવ્યા છે. એમણે કહ્યું છે કે અંદર સ્ટેન્ટ મૂકવું પડશે, બાયપાસની જરૂર નથી, એક સ્ટેન્ટ મૂકવું પડશે. તો સ્વામી શું કરું? તાત્કાલિક નિર્ણય લેવાનો છે. આપણી હોસ્પિટલનો નિયમ છે, ડૉક્ટરો અમે એ જ પાઠ શીખવ્યા છે કે ગોળીથી પતતું હોય ત્યાં સુધી ઇન્જેક્શન નહીં આપવાનું, ઇન્જેક્શનથી પતતું હોય ત્યાં સુધી બાટલો નહીં ચડાવવાનો, બાટલાથી પતતું હોય ત્યાં સુધી ઓપરેશન નહીં કરવાનું, ઓપરેશનથી પતતું હોય ત્યાં સુધી બાયપાસ નહીં કરવાનું, સામાન્યથી પતતું, એક ગોળીથી પતતું હોય 2 ગોળી નહીં આપવાની. આપણે પૈસા ભેગા કરવા માટે હોસ્પિટલ નથી બનાવી, આપણે લોકોની સેવા કરવા માટે બનાવી છે. મને સ્વામી પેલા કહ્યું, સ્વામી ડૉક્ટરે કહ્યું છે કે સ્ટેન્ટ મૂકવું પડશે. મેં ડૉક્ટરને ફોન કરીને પૂછ્યું, ડૉક્ટર સાહેબ શું તકલીફ છે? કે સ્વામી સ્ટેન્ટની જરૂર છે, 75% બ્લોકેજ છે, બાયપાસની જરૂર નથી સ્વામી. એમને 1-2 ડૉક્ટરોને બતાવ્યું હતું, બાયપાસનું કહ્યું હતું, પણ બાયપાસની જરૂર નથી સ્વામી, એક સ્ટેન્ટ મૂકી દેવાય તો ચાલે. પેલો છોકરો મારી બાજુમાં બેઠો હતો, 20 વર્ષનો દીકરો, પૂછવા આવ્યો તેને. મને કે સ્વામી ડૉક્ટર સાહેબ જોડે વાત કરો જ છો તો કોને? કે ડૉક્ટર સાહેબ મારા પપ્પાને અગાઉ 3 વર્ષ પહેલાં 2 સ્ટેન્ટ એક હારે મુકાયા છે. એ વખતે દુખાવો પડ્યો હતો ને એક હારે 2 સ્ટેન્ટ મુકાયા છે. તો અત્યારે ત્રીજા સ્ટેન્ટની જરૂર પડશે. મેં ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ 2 સ્ટેન્ટ મુકાયા છે. ડૉક્ટર સાહેબ કે સ્વામી નથી, અત્યારે હું એન્જિયોગ્રાફી ચાલુ છે સ્વામી, કોઈ સ્ટેન્ટ મુકાયું જ નથી અગાઉ, કોઈ સ્ટેન્ટ નથી હાર્ટની અંદર. બોલો, 3 વર્ષ પહેલા 1.5 લાખ 2.5 લાખના ખર્ચે 2 સ્ટેન્ટ મુકાયા છે. અત્યારે ડૉક્ટર એમ કે છે જ નહીં. તમને પ્રશ્ન પૂછો, ઓગળી ગયા છે? કેટલી અનૈતિકતા! હવે અંદર મૂકી દીધા ભાઈ, બીજાને તો કોઈને ખબર પડવાની જ નથી. જે માણસો તમને ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ તરીકે જુએ છે કે ડૉક્ટર કરે બરાબર જ હોય, ડૉક્ટર તમારો ભગવાન છે, એવી જેની માનીનતા હોય, અને એની સાથે વિશ્વાસઘાત, એક પોતાના સ્વાર્થ માટે.
તો ક્યાં જશે આ દેશ, ક્યાં જશે આ સમાજ? પૈસા માટે ખોટું કરવાનું, ખોટું બોલવાનું. લાંચ રૂશ્વત શું છે પહેલા? આજે કેટલી મોટો સડો છે આ ભારતનો, ભયંકર મોટો સડો છે. ફેક્ટરીઓમાં, કંપનીઓમાં, તો ઘર ઘર પરિવારની અંદર મહેરબાની કરીને કોઈ દિવસ એક નાનકડો પ્રસંગ વાંચું છું મુક્તો. આપણા બાપાશ્રીની વાતોની એક વાત અને એનો એક અદ્ભુત પ્રસંગ છે, આપણા બધાના જીવનમાં શીખવા જેવો છે. બાપાશ્રીની વાતો ભાગ 2, 77મી વાત. જરા શીખજો આપણે આપણા જીવનમાં. શું કહે છે? મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે અને તે બધું જાણે છે. મુક્તો આ બીક રાખજો, ભગવાન બધું જાણે છે ને ભગવાન બધું જુએ છે. આ આપણા જીવનમાં એક વાત પાકી રાખજો, એવી સમજણ રાખવી, મહારાજથી કોઈ વાત અજાણી નથી. એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા પડે છે. તે ઉપર વાત કરી છે, એક ગામમાં 3 ભાઈ ભેગા રહેતા હતા. તે મોટા થયા, સમય આવ્યો ત્યારે જુદા થયા. જુદા થયા એટલે એમ વેચી લીધું. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જૂનું ઘર આવ્યું. જૂનું ઘર એમના ભાગમાં આવ્યું. સ્વાભાવિક છે, 3 ભાગ થયા, એમાં એક ભાઈના ઘરમાં જૂનું ઘર આવ્યું. 4-5 વર્ષે જ્યારે તે ઘર હમું કરાવતો હતો, હમું એટલે રિપેર કરાવતા હતા, ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. પાયામાંથી શું નીકળ્યું વહેલા? રૂપિયાની માટલી. પહેલાંના જમાનામાં લોકો પૈસા દાટતા, બેંકો નહોતી, તો રૂપિયાની માટલી નીકળી. તે ભાઈના ઘરમાં રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે તેના બીજા ભાઈઓને બોલાવીને ભાગ વેચી દીધો. બીજા 2 ભાઈઓને બોલાવીને કહ્યું કે ભાઈ આ માટલી ઘરમાં આપણું વેચવા મારા ભાગમાં આવ્યું, પણ માટલી તો વણ વેચાયેલી છે, એ તો આપણા બાપ દાદાની છે, એ વણ વેચાયેલી છે, માટે મારો અધિકાર છે, મારો હક છે, મારો ધર્મ છે કે મારે તમને બંને ભાઈઓને વહેંચી આપવી જોઈએ. સાંભળજો. ત્યારે તેને પોતાના તેના મળતાવાળાઓએ કહ્યું કે તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે ને તમારા ઘરમાંથી નીકળ્યા છે, તેથી તમે શાનો ભાગ માગે અને તમારે શાનો આપવાનો હોય? આપણા જેવો હશે કોક આવો મળતીઓ. એટલે એને સલાહ આપી. ત્યારે શું કહે છે સાંભળજો. તેથી તે શાનો ભાગ માગે? ત્યારે તેણે જે કહેનારાને કહ્યું છે તેને તો ખબર નથી, પણ શ્રીજી મહારાજ તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે, માટે તેમાં તે કેમ ભાગ ન માગે? આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે એમ રહે છે. તેથી તે એમ જાણે કે હું અન્યાય કરીશ તો શ્રીજી મહારાજનો રાજીપો મારા ઉપર નહીં રહે, માટે શ્રીજી મહારાજ કુરાજી થાય એવો હરિભક્ત ક્યારેય પણ ન કરે. એવા ભક્ત ઉપર જ ભગવાનની પ્રસન્નતા થાય છે. જરા તાળીથી આ ભાઈને વધાવો. આ ભાઈને આપણે વધાવીએ. વધાવવા જેવા છે ને પહેલા. હવે આપણે તપાસો, આપણા ઘરમાં આવું થયું હોય તો આપણે શું કરીએ? જરા પ્રશ્ન પૂછો આપણને. તાળી પાડીને એમને વધાયા, પણ આપણે શું કરીએ? જરા તપાસ કરો. નીકળે ત્યારે ખબર પડે. રેલો હેઠે આવે ને ત્યારે ખબર પડે. અરે નીકળે ત્યારની વાત જવા દો. હું તો જ્યારે ભાગ પડતા હોય, મેં તો બહુ જોયું છે, જ્યારે ભાઈઓના ભાગ પડતા હોય અથવા ભાગીદારી કંપની ચાલતી હોય અને કોઈ ભાગીદારને છેતરતા અને બાટલામાં ઉતારતા આપણને આમ રમત વાતમાં ઉતારી દઈએ. બોલો. અને ભાઈને ખબર નથી ને, એનું જે થવું હશે થશે. પોતાની આગળથી કરી રાખ્યું હોય. કેટલાક દંભી ને પાખંડી ભાઈ હોય ને જેના હાથમાં સત્તા હોય ને બધા આવું કરે છે એવું નથી કહેતો. બહુ ધ્યાન રાખજો. મહેરબાની કરીને ખોટું ના કરશો. ખોટું થાય છે. 1 રૂપિયો પણ આપણને અધિક લેવાનો અધિકાર નથી. ભલે પોતાના હાથમાં સત્તા હોય, પૈસો હોય, હિસાબ હોય તોય. ભાગીદારને છેતરવાનો કયો અધિકાર છે? આપણે ભાઈને છેતરવાનો કયો અધિકાર છે? એ છેતરાશે, આ ભગવાન નહીં છેતરાય. તો
કોઈ નથી જોતું, ભગવાન જોવે છે. આ તો આપણા હાથમાં. મારે 4-5 વર્ષ પહેલાં એક બીના બની. ગાંધીનગરમાં આપણે આ જ ટોપિક ઉપર અમારે સભા રાખેલી, સેક્ટર 24માં. આ પ્રમાણિકતાનો વિષય ચાલતો હતો. સભામાં આપણો એક હરિભગત બેઠેલો, યુવાન હતો. એના ભાગીદાર સાથે દગો કરેલો. 35-40 વર્ષની એની ઉંમર હતી. વિદેશના એક હરિભક્ત જેણે એની પર વિશ્વાસ મૂકીને એની જોડે ભાગીદારી કરેલી, પૈસા રોકેલા. સ્લીપિંગ પાર્ટનર હતા. આ પેલો એક્ટિવ પાર્ટનર હતો. 4-5-6 વર્ષ ભાગીદારી રહી. સારું એવું કમાયા, ભાગ પાડ્યા. આ દીકરાએ કંઈક દગો કરી નાખ્યો પેલા ભાગીદાર સાથે. જ્યારે ભાગ છૂટો કર્યો ત્યારે આ કથામાં સભામાં એ બેઠેલો. બીજે દિવસે સવારમાં 9 વાગે મારી જોડે રડતો આવ્યો. ખૂબ રડ્યો. મને કે સ્વામી, કાલની બધી કથા મારી ઉપર આવી. સ્વામી, મેં મારા ભાગીદાર જોડે હિસાબ કરીએ, 2 વર્ષ થઈ ગયા. સ્વામી, મેં 2.5 કરોડ રૂપિયા, એ વખતે 2.5 કરોડ રૂપિયા સ્વામી મેં હિસાબમાં નથી આપ્યા. મારા ભાગીદારનીથી છુપાયા છે, મારા પપ્પાથી છુપાયા છે. મેં મારા કોઈને કીધું નથી. મેં આગવા કરી નાખ્યા સ્વામી. 2.5-3 કરોડ રૂપિયા, 2.5-3 કરોડ રૂપિયા. આવો શબ્દ એનો હતો કે સ્વામી નથી મારા પપ્પાને ખબર પડવા દીધી, નથી ભાગીદારને ખબર પડવા દીધી. ભાગીદારના 2.5-3 કરોડ રૂપિયા મારી જોડે છે. સ્વામી, કાલની કથા સાંભળ્યા પછી મને બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે કે આ સ્વામી અપ્રમાણિકતા કહેવાય ને. તમે કીધું પ્રમાણિકતા કહેવાય ભાઈ? તો કે સ્વામી, મારી આંખો ખોલી. આખી રાત મને ઊંઘ નથી આવી સ્વામી. મને એમ થાય છે કે મેં બહુ ખોટું કરી નાખ્યું. સ્વામી, આ પૈસો મને નડશે. મેં કીધું બહુ નડશે. નડશે નહીં, બહુ નડશે. અત્યારે ભલે ત્યાં હસીને લીધો છે, તારે આ પૈસો રોઈને ભોગવવો પડશે. આ વાત ફક્ત એક ભાઈ માટે નથી કરતો. અહીં બેઠેલા બધા ખુલ્લા કાન કરીને સાંભળજો. ભાગીદાર હોય કે ભાઈ હોય, મહેરબાની કરીને કોઈ દિવસ આ ધંધો ના કરશો. અનીતિનો પૈસો કહેવાય, અપ્રમાણિકતાનો પૈસો કહેવાય, અધર્મનો પૈસો કહેવાય, અને આસુરી દ્રવ્ય કહેવાય. બહુ હેરાન કરી નાખે, બહુ દુઃખી કરી નાખે. અને કંઈક ને અમે દુઃખી થતા જોયા છે. બોલો, રીબાતા હોય બિચારા, અમારાથી જોયું ના જતું હોય, પણ એના કરેલા કર્મો એને હેરાન કરતા હોય. તો પેલો બિચારો રડીને મને કે સ્વામી, તો મારે 2.5 કરોડ એવું મારે શું કરવા? મને એમ થાય છે કે હું શું કરું સ્વામી? સ્વામી, મંદિરની એક જગ્યા લઈ આપું, સ્વામી એક મંદિર બનાવી આપું, તમે કોઈ એ કરું. 2.5 કરોડ વ્યાજ સાથે 3 કરોડ 3 કરોડ છે સ્વામી. હું 4 કરોડ રૂપિયા તમે કહો ત્યાં વાપરી નાખું વ્યાજ સાથે, બસ. કે જો સાંભળ, અમે તારા પૈસાના ભૂખ્યા નથી. આ પૈસો જો તારા ઘરમાં રહેશે તો તારું નિકંદન કાઢી નાખશે, સત્યાનાશ વાળી નાખશે. એ પૈસો જો અમારા મંદિરમાં આવશે તો અમારા સાધુનો સત્યાનાશ વાળશે. એ પૈસા ઉપર તારો અધિકાર નથી, અમારો પણ અધિકાર નથી. તો કે સ્વામી, મને સલાહ આપો, મારે શું કરવું જોઈએ? મેં કે જો તને જો સલાહ માગવા જ આવ્યો છો, તને સાચી સલાહ આપો. એ પૈસો મંદિરમાં નથી જોતો અમારે. કોલસાને ગમે એટલો હાબુથી ધોવો તો કોલસો ધોળો ના થાય, હાબુ કાળો થાય. ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે અધર્મનો પૈસો લેવાનો ને પછી ધર્મ અદા કરવાના ને પૈસા આપી દઈએ એટલે આપણે પૈસા ચોખ્ખા થઈ જાય. આ કોલસો ધોળો નહીં થાય, હાબુ કાળો થશે. એને ભાઈને મેં કહી દીધું, જો દયાળુ, તારે સુખી થવું હોય, પાપનું પ્રાયશ્ચિત કરવું હોય, તારે ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થવું હોય, નહીંતર ભવિષ્ય તારું જોખમમાં છે, સમજજે. આ હોહરા નીકળશે. સાંભળ, તારા ભાગીદારની આગળ વ્યાજ સાથે પાછા આપી દે. જો તારે ભવિષ્યના દુઃખોથી રહિત થવું હોય અને આગામી દિવસોમાં આવતી ચિંતાઓ અને તારી ઉપર લટકતી તલવારથી બચવું હોય તો
મહેરબાની કરીને છેતર્યા કહેવાય, ભાગીદારને આપણે ચીટિંગ કર્યું કહેવાય, છેતર્યા કહેવાય. 1 રૂપિયો પણ અધિક લેવાનો અધિકાર નથી. તમે શરત કરી હોય કે મારે 5% એક્ટિવ પાર્ટનર તરીકે મારે 5% 10% લેવાના છે, તમે આગળથી એડવાન્સ કહ્યું હોય ને લો, એ ગેરકાયદેસર નથી. પરંતુ તમે એને છુપાવીને બાટલામાં ઉતારીને તમે એની સાથે ચીટિંગ કરો છો, ખોટું કરો છો. કોઈ નથી જાણતું, આપણો બાપ જાણે છે, ભગવાન બધો જાણે છે. એની બીક રાખો ને. તમને કહું છું કે આવા અધર્મના પૈસા આ સંસ્થામાં ના આપશો, જ્યાં આપવા હોય ત્યાં આપજો. આ SMVSને ના અભડાવશો, 2 હાથ જોડે વિનંતી કરું છું. અમારે એવા પૈસાની જરૂર નથી. અમારી આગળ કેવી કેવી મોટી મોટી લાલચો આવનારાએ આપનારાએ આપી છે, બોલો નહીં. ગુરુદેવ બાપજી અમને આ પાઠ ભણાયા છે. તમે પણ તમારા જીવનમાં કોઈ દિવસ ભાગીદાર સાથે, કોઈની સાથે, કોઈ ડિપોઝિટર સાથે કે તમારા કોઈ ભાઈ સાથે મહેરબાની કરીને ખોટું ના કરશો. બહુ જ હેરાન થશો, બહુ રીબાવું પડશે. એ આસુરી દ્રવ્ય છે. ખોટું બોલીને, ખોટું કરીને, ખોટું રીતે લીધેલો પૈસો આસુરી દ્રવ્ય છે. હું તો આપ સૌને વિનંતી કરું છું, મહેરબાની કરીને કોઈ દિવસ અનીતિનો, અધર્મનો, ખોટી રીતે મેળવેલો પૈસો આપણા જીવનમાં ના આવવા દેશો. મારી 2 હાથ જોડે વિનંતી છે. કોઈને છેતરીને, કોઈને લાંચનો પૈસો, રિશ્વતનો પૈસો જીવનમાં ના આવવા દેશો. તમને રોડ આવશે જ, દુઃખી જ કરી નાખશે. કાં તો ડોક્ટરો લઈ જશે, કાં તો વકીલો લઈ જશે. હેરાન પરેશાન થઈ જશો. મુક્ત અમારી આગાહી છે, આ તમને વોર્નિંગ આપીએ છીએ અમે. મેં કોઈ સુખી થતો જોયો નથી. કોઈનું અહિત કરીને મેળવેલો પૈસો, કોઈને છેતરીને મેળવેલો પૈસો, કોઈનો વિશ્વાસઘાત કરીને મેળવેલો પૈસો, મુક્ત કોઈ સુખી થયો નથી ને કોઈ થતો નથી. અમારી પ્રાર્થના પણ ભગવાન સાંભળતા નથી. મહેરબાની કરીને બહુ ધ્યાન રાખજો. 100 વખત ગાળજો એ પૈસાને, ફિલ્ટર કરજો. પાણીને જેમ ગાળીને પીવો છે એમ પૈસાને પણ ફિલ્ટર કરજો. આસુરી દ્રવ્ય નથી ને, જરા વિચારજો. ઉપર બોર્ડ નથી માર્યું, પરંતુ જરા તપાસીને લેજો. મુક્તો બોલવાનું કંઈક અને કરવાનું કંઈક જુદું. ઘણું બનતું હોય છે. માલ દેખાડવાનો જુદો અને આપવાનો જુદો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ લોકમાં મનુષ્ય રૂપે બિરાજતા હતા ત્યારની વાત છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠા છે અને આ પ્રસંગ વડતાલના ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, એમના 3જી પેઢીના આચાર્ય બિહારીલાલજી મહારાજ અને બિહારીલાલજી મહારાજ કૃત હરિલીલામૃત સુખ સાગર ગ્રંથ, હરિલીલામૃત સાગર ગ્રંથ, હરિલીલામૃત ગ્રંથ અને હરિલીલામૃતની અંદર આ પ્રસંગ છાપેલો છે. એની અંદર નિર્દેશ કરેલો, લખાયેલો આ પ્રસંગ છે. કોઈ દંતકથા નથી, બનેલી સત્ય ઘટના છે, જે અમારા સંતો માટે પણ જરૂરી છે, તમારા માટે પણ જરૂરી છે. આજે બંને વર્ગ બેઠા છો ત્યારે આ વાત એટલા માટે જરૂરી છે કે અમે પણ ક્યાંક આવી ક્યારેય ભૂલ ન કરીએ અને તમે પણ આવી ભૂલ ન કરો. સાવધાન રાખવા માટે, રખાવવા માટે આ વાત કરી રહ્યો છે. મહારાજ ગઢપુરમાં સભા ભરીને બેઠા છે. નરસિંહાનંદ સ્વામી સામે બેઠા છે. નરસિંહાનંદ સ્વામી નામના સંત સામે બેઠા છે. નંદ પંક્તિના સંત હતા. શ્રીજી મહારાજે કહ્યું નૃસિંહાનંદ સ્વામી નામ હતું. નૃસિંહાનંદ સ્વામી ઊભા થાવ અને વૃંદાવનની અંદર તમારી સાથે જે ઘટના બની હતી ને એ આખ્યાન તમે બધાની વચ્ચે કહો, સભા વચ્ચે કહો. આવી આજ્ઞા કરી. નૃસિંહાનંદ સ્વામી ઊભા થયા. એ જમાનામાં માઇકનો જમાનો નહોતો, પરંતુ ઊભા થઈને એમણે જે વાત કરી એ તમારી આગળ રજૂ કરું છું.
આ નૃસિંહાનંદ સ્વામી કહે છે કે હું એક મોટા મઠનો મઠાધિપતિ હતો. એક વખત અમારા મઠની અંદર કેટલાક વૈરાગી સાધુ સંતો આવીને ઉતરેલા, રાત્રિ નિવાસ કરેલો. શિયાળો હતો, કડકડતી ઠંડી હતી, તાપણું કરીને બેઠા છે. હું પડખે મંદિરમાં બેઠો હતો, એ બહાર ચોકમાં બેઠા હતા. એ વાતો કરતા હતા, એ મને સંભળાતી હતી અંદર. અને એમાં વાત કરતા કરતા પેલા સાધુ સંતો વાત કરે છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડની અંદર ગઢપુર ગામ છે, ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ને ત્યાં બિરાજે છે. સ્વામિનારાયણ શબ્દ જ્યાં આવે ને ત્યાં એકદમ આખા ચોકમાં, આખા મંદિરમાં પ્રકાશ થાય. સ્વામિનારાયણ શબ્દ બોલે ને પ્રકાશ થાય. અને આવું વાતમાં અડધો કલાકની વાતમાં 5-7 વખત સ્વામિનારાયણ શબ્દ આવ્યો. અને 5-7 વખત એકદમ જેમ વીજળીનો પ્રકાશ થાય ને એમ પ્રકાશ થાય. મેં વિચાર્યું કે જેના નામમાં આટલો પ્રકાશ છે તો એ ભગવાન કેવા હશે. મારે એમને મળવું છે, દર્શન કરવા છે, એવો મને તીવ્ર ઈચ્છા થઈ ગઈ. મેં મારા જે શિષ્યો હતા એમને બધો કારભાર સોંપી, મઠનો કારભાર સોંપી, અને હું 2-3 મહિના જાત્રા કરવા જઉં છું એવું બહાનું કાઢી અને હું ત્યાંથી નીકળી ગયો. આ કોણ બોલે છે? આ નરસિંહાનંદ સ્વામી વાત કરે છે. અને હું ત્યાંથી નીકળીને ફરતો હું ઉત્તર ભારતના ગોકુળ, મથુરા, વૃંદાવન યાત્રા કરતો હું વૃંદાવન પહોંચ્યો. અને વૃંદાવનની અંદર, વૃંદાવન ગામની બહાર, હું ગામમાં નહોતો જતો, બહાર ઉતરતો હતો અને પછી ભિક્ષા માગીને સવારમાં જમતો હતો. ગામની બહાર, વૃંદાવન ગામની બહાર ત્યાં ઝાડી હતી, કીચ ઝાડી હતી. અને ઝાડીમાં હું રાત્રિ નિવાસ કરીને સૂતો છું. થોડું સ્વચ્છતા કરીને, સાફ કરીને હું ત્યાં રાત્રે સૂતો છું. મને 2 દિવસથી જમવાનું મળ્યું નથી. પેટમાં કડકડતી ભૂખ હતી. સૂતો તો આડા પડકે થયો હતો. ત્યાં જમીન ઉપર પથ્થર મૂકીને, પથ્થરનું ઓશીકું કરીને સૂતો છું. રાત્રિના 10 વાગ્યા છે. અંધારી રાત હતી. ભૂખ્યા પેટે ઊંઘ નહોતી આવતી. પડખા ફરતો હતો. અને એ જ વખતે મેં એક દ્રશ્ય જોયું. દૂરથી મશાલો લઈને, એ જમાનામાં લાઇટો નથી, મશાલ એટલે સમજો છો ને, પેલી સળગતા કાકડા કોઈ ને, એને મશાલ કહેવાય. અને 2-4-5 જણા સામેથી મશાલ લઈને આ બાજુ હાલ્યા આવે. થોડી શરૂઆતમાં 2-5 લાગતી હતી, પણ 10, 15, 20, 25 મશાલ સાથે કેટલાક સાધુ સંતો મશાલના અજવાળે દેખાય કે કોઈક ગ્રહસ્થ પણ હતા અને કેટલાક સાધુ સંતો હતા. હમેથી આમ હાલ્યા આવે દૂરથી, અને ઢોલ નગારા વગાડતા આવે. મારી પડખે આવ્યા. હું જોઈ રહ્યો છું કે આ કોઈક સંઘ નીકળ્યો લાગે છે, કોઈક સાધુ સંતોનો સંઘ જાત્રા કરવા નીકળ્યો લાગે છે એવું અનુમાન કરીને હું જોઈ રહ્યો છું. તો મારી પડખે બધી ઝાડી પુષ્કળ હતી, ઘટાદાર ઝાડી હતી, અને મારી પડખે આવીને સંઘ રોકાઈ ગયો. કેટલાકના હાથમાં સાવરણા હતા, સાવણીઓ હતી, ગાડા હતા, બળદગાડા હતા. બળદગાડાની અંદર કેટલો સરસામાન હતો, ઉતારવા માંડ્યો. સાવરણાથી બધા 5-25 જણા મંડી પડ્યા અને ત્યાં વાળી નાખ્યું, બહુ ચોખ્ખું કરી નાખ્યું. ત્યાં ચૂલા ખોદાવા માંડ્યા. એક બાજુ સભા ગોઠવાઈ ગઈ, મોટી ગાદીઓ આવી ગઈ, મોટા સિંહાસન આવી ગયા, પાથરવાની આવી બધી ગાદીઓ આવી ગઈ, બધું. અને 50-100-200 માણસ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ. પાછળ હાથી ઉપર સાધુ સંતો આવવા માંડ્યા, ઘોડા ઉપર આવવા માંડ્યા. કેટલાય 5-25 મોટા હરિભક્તો અને 50-50-100 સાધુ આવી ગયા. અને બધાય આવીને હું જોઈ રહ્યો છું તો કે આ બધું શું થઈ રહ્યું છે. મને એમ કે કોઈક મંદિરના મહંતો આવ્યા છે અને જાત્રા કરવા મારી જેમ નીકળ્યા હશે અને અહીંયા રાત્રિ રોકાણ કરવું છે. અને બાજુમાં ચૂલા ખોદાવા માંડ્યા અને સીધું સામાન આવી ગયું ને બધા રસોઈ ચાલુ થઈ ગઈ બનવાનું. દાળના આંધણ મૂકી ગયા અને બધું સરસ મજાની સ્મેલ આવવા માંડી. અડધો કલાક કથા વાર્તા ચાલી. બધા સાધુ સંતો કથા કરી રહ્યા છે. આખો માહોલ જેમ મંદિર હોય એવો માહોલ થઈ ગયો. અને કલાકમાં રસોઈ તૈયાર થઈ ગઈ. હરે થયા. હરે એટલે સમજ્યા, જમવાની પંગત પડે ને એટલે હરે થયા કહેવાય. અને જય બોલાણી આદેશ થયો, ચલો બધા જમવા બેસી જાઓ. સવારના ભૂખ્યા છો, બધા જમવા બેસી જાઓ. પંગત પડી ગઈ. એ જમાનામાં બુફેનો જમાનો નહોતો. પંગત પડી ગઈ. સાધુ સંતો બધા જમવા બેસી ગયા. કેટલાક હરિભક્તો હતા, બધા શેઠિયાઓ દેખાતા હતા, બધા એવા પણ જમવા બેસી ગયા. કેટલાક પીરસવા પતરાળા મૂકી ગયા, પેલી પડિયા મૂકી ગયા.
2 મીઠાઈઓ અને 2 દાળ ભાત શાક બીજું ત્રીજું બધું ભજીયા ને ગોટા ને બધું પીરસાઈ ગયું. હું હોતો હતો ને મને ભૂખ તો લાગી હતી, પણ હારું આપણે આમંત્રણ વગર જવાય કેવી રીતે? એટલે હું વિચારતો હતો હારું કોઈક બોલાવા આવે ને જમવાનું મળી જાય. હારું 2-3 દાડાથી ભૂખ્યો છું, રાહ જોઉં છું ને ત્યાં તો એક સાધુ સંત ઉઠીને આવ્યા, મારી જોડે આવીને કહ્યું, સ્વામીજી ચલો જમવા માટે, ચલો તમે જમી લો, હેડો અમારી જોડે. અને મારે તો ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું એના જેવું થયું. હું તો તરત ઉઠીને આનાકાની કર્યા વગર હું તો જઈને જમવા બેસી ગયો. તે બધા એની જોડે પંગતમાં હું બેસી ગયો. આ નરસિંહ આનંદ સ્વામી વાત કરી રહ્યા છો. હું જમવા બેસી ગયો. મારી આગળ પેલી પતરાળું આવી ગયું. પતરાળી એટલે સમજો ને, બધા પડિયા ને પતરાળા હતા પહેલા જમાનામાં. ક્યાં ડીસો બીસો હતી, પડિયો ને પતરાળું મૂકી ગયો. મારી વાનગી બધી મૂકાઈ ગઈ અંદર પતરાળામાં. હું જ્યાં જમવા જાઉં ત્યાં મારી પડખે બેઠેલા સાધુએ મને કાનમાં કહ્યું, જમતા નહીં હો. મને કાનમાં કહ્યું, જમતા નહીં હો. મેં પૂછ્યું કેમ? જમાયું નથી. કેમ? આ દાળ ભાત નથી, આ લાડુ નથી, આ ભજીયા નથી, આ લોહી માંસ પાસ ને પરવું છે, અભક્ષ્ય વસ્તુ છે. આ બધી લોહી માંસ છે, આ બધું માંસ મટન છે. અરે આ રસોઈ છે ને આમ કેમ બોલો છો? આ અમારી માયાવી જાળથી અમે આ બધું બનાવેલું છે. અમે બધા સાધુ સંતો નથી. અમે બધા ભૂત પ્રેત ને ભૂત યોનીને પામેલા ભૂતાવળ છીએ. આ બધી આ અમારી ભૂતાવળ છે અને આ બધું મધ્યમાંસ છે. હવે હું તો ચિંતા પડ્યો, ખરું સાચું બોલે છે ખોટું બોલે છે? એક બાજુ ભૂખ લાગી છે કે તમે કહો છો સાચું છે, એનું પ્રમાણ શું? તો કે તમે અત્યારે આમાંથી 2-4 વસ્તુ લઈને તમારા ગાતડિયાના છેડે આમ બાંધી ઊભા થઈને ત્યાં જઈને હોઈ જાઓ. સવારમાં ખોલજો, તમને ખબર પડશે કે શું છે. અમે જઈએ ને પછી ખોલજો. હવે ભૂખ લાગી હતી બરાબર નહીં, ઓલ્યો કે તમે જમશો નહીં. પણ મને વિશ્વાસ રાખીને હું તો 2-4 વસ્તુઓ બાંધીને હું તો હતો એમાં જઈને હોઈ ગયો. બધાએ જમીન ત્યાંથી સમેટીને બધું અડધો કલાકમાં તો બધા આખો સંઘ નીકળી ગયો ત્યાંથી. એ ગયા પછી જ્યાં મેં જોયું ને ત્યાં તો ખરેખર અંદર મીઠ માંસ ને લોહી ને આ બધું અંદર મેં જોયું. અરે સારું થયું, ભગવાને મને બચાવી લીધો. મને કહ્યું હતું કે જો જમશો ને તો તમે અમારી પંગતમાં આવી જશો, તમે અમારી જેમ ભૂતાવળમાં તમે પણ આવી જશો. મને બહુ જ ભગવાનનો આભાર માન્યો. ભગવાન તમે મને બચાવી લીધો. મહારાજ તમારા દર્શન કરવા નીકળ્યો હતો ને તમે મારી રક્ષા કરી. સ્વામિનારાયણ ભગવાન પછી શું કહે છે સભા મધ્યે? સાંભળજો. હવે જે વાંચું છું ને હરિલીલામૃત કાવ્યના બેઠા શબ્દો વાંચું છું, બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજને પૂછે છે સભા આખી, મહારાજ એ બધા કોણ હતા? નરસિંહાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ એ ભૂતાવળ કોણ હતી? એ બધા કોણ હતા? મોટા મોટા મંદિરના મહંતો દેખાતા હતા, મોટા મોટા હરિભક્તો દેખાતા હતા, એ ખરેખર કોણ હતા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો શું ઉત્તર કરે છે સાંભળજો બરાબર. પછી સ્વામિનારાયણ ભગવાન કહે છે, શ્રીજી કહે સૌ સુણજો વિચારી, શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહંત કોઠારી તથા પૂજારી. સંતો પહેલા મહારાજે આપણી હમું જોઈને બોલ્યા છો, પછી આ બાજુ જોયું છે, પણ બધા માટે છે. શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહંત કોઠારી તથા પૂજારી. કોઈ પ્રકારે કપટી જણાશો, કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મરીભૂત થાશો. જો કપટ કર્યું, યુક્તિ પ્રયુક્તિ કરી, ખોટું કર્યું તો આવું થશે હો. જરૂર તો તે મરીભૂત થાશો. સોણો ગ્રહસ્થી સૌબાઈ ભાઈ. હવે મહારાજે ગ્રહસ્થ બાજુ જોયું. સોણો ગ્રહસ્થી સૌબાઈ ભાઈ, જે ઘર કે મંદિર મૂર્તિ સ્થપાઈ. ઘરમાં કે મંદિરમાં, જે તમારા ઘરમાં કે મંદિરમાં મૂર્તિ બિરાજે છે ને, પ્રત્યક્ષ તે મુજ સ્વરૂપ જાણી,
મહારાજ કે અમે સ્વયં પ્રત્યક્ષ પોતે છીએ. પૂજો સદા અંતર પ્રેમ આણી, પૂજો સદા અંતર પ્રેમ આણી, જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો. જે ઉદ્યમે, જે ધંધો કરો, નોકરી કરો, ઉદ્યમ કરો અને એમાં જે દ્રવ્ય કમાઓ, જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો. દેવાર્થ 20 દશાંશ દેજો. દેવને અર્થે 10મો 20મો ભાગ કાઢજો. જે તમે કમાઓ છો, સુખી હોય તો 10મો ભાગ, તકલીફ હોય તો 20મો ભાગ, 5%, પણ ભગવાનનો ભાગ કાઢજો. કારણ કે કંઈક રીતે અધર્માનીતિ નહીં, પરંતુ ન કરવું હોય તો એ સાચું ખોટું થઈ ગયું હોય. ખેડૂત હોય, પહેલાના ખેડૂતો કહેતા 100 ચાસમાં 1 ચાસ લોહીનો હોય છે. જીવજંતુ હિંસા નથી કરવી, પણ થઈ જતી હોય. એની શુદ્ધિ માટે થઈને સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી. પછી શું કે સાંભળજો. જો કરજ કોઈની પાસેથી લેવું, જો કરજ કોઈની પાસેથી લેવું, શાહજોગ તેને આપી જ દેવું. કોઈનું કરજ લીધું હોય, કરજ એટલે સમજ્યા ને પહેલા, કરજ એટલે દેવું, કરજ એટલે કોઈની થાપણ, કોઈના પૈસા આપણે લીધા હોય. જો કરજ કોઈની પાસેથી લેવું, શાહજોગ તેને આપી જ દેવું. આગળ શું કહે છે? પૈસો કોઈનો રહી જો જાય, આપણી જોડે કોઈનો પૈસો રહી ગયો, પૈસો કોઈનો રહી જો જાય, વિશ્વાસઘાતે ભૂતયોની પમાય. વિશ્વાસઘાતે ભૂતયોની પમાય. એણે આપણી પર વિશ્વાસ મૂકીને આપણે ત્યાં પૈસો આપ્યો અને એનો વિશ્વાસઘાત થાય તો એનું પરિણામ શું આવે? પૈસો કોઈનો રહી જો જાય. આ શ્રીજી મહારાજના શબ્દો છે, હરિલીલામૃતના શબ્દો છે. પૈસો કોઈનો રહી જો જાય, વિશ્વાસઘાતે ભૂતયોની પમાય. બહુ ધ્યાન રાખજો મુક્તો. ન છૂટકે કોઈનું કરજ કરવું પડે તો કર્યું, પણ એનો પૈસો જો વિશ્વાસથી આપણે ત્યાં પૈસો મૂક્યો, કોઈએ વિશ્વાસઘાતથી પૈસો આપ્યો, આપણને વિશ્વાસથી પૈસો આપ્યો અને એનો વિશ્વાસઘાત થાય, પછી શું કહે છે? ગરીબ કે સાધુ સંત કેરી. કોઈ ગરીબ માણસ હોય અને કોઈ સાધુ સંત હોય. ગરીબ કે સાધુ સંત કેરી, હાય લાગી જાય ઘણેરી. જો એની હાય લાગી જાય, કોઈ ગરીબની હાય લાગી જાય, કોઈ બિચારો ગરીબ, ગરીબ એટલે સ્વભાવે ગરીબ હોય, પૈસે ગરીબ હોય અને એની હાય લાગી જાય, અથવા કોઈ સાધુ સંતની હાય લાગી જાય. ગરીબ કે સાધુ સંત કેરી, હાય લાગી જાય ઘણેરી. તો શું થાય? એ પાપે દુઃખ થશે અપાર, એ પાપે દુઃખ થશે અપાર, ગ્રહસ્થ ભક્તો કરજો વિચાર. ઘણું દુઃખ આવશે. એ પાપે દુઃખ થશે અપાર, ગ્રહસ્થ ભક્તો કરજો વિચાર. પહેલાં અમને ત્યાગીને લઈ લીધા હો. એ સંતો આપણે સાધુ થઈને આપણી પર કોઈ વિશ્વાસ મૂક્યો ને આપણું જીવન બહાર દેખાડીએ છીએ જુદું, કહીએ છીએ જુદું, અને મહી જો આપણું જીવન જુદું હશે તો આવી શિક્ષા સહન કરવી પડશે. વિશ્વાસઘાત કર્યો ગયા હરિભક્તનો. મુક્તો તમે અમારી પર કેટલો મોટો વિશ્વાસ મૂકો છો, કેટલો બધો સાધુ સંતો ઉપર તમે વિશ્વાસ મૂક્યો છે. સંતોના પગમાં ચરણ સ્પર્શ કરીને ચરણ રજ માથે જડાવો છો. મુક્તો તમારા ઘેર આવીએ તો તમારી તિજોરીઓ ખુલ્લી મૂકી દઈને કહેતા સ્વામી આમાં જળ છાંટો. બધાથી ખાનગી રાખતા હોય, સંતોથી કંઈ રાખતા નથી. મુક્તો સંતોના વચને એમને સાધુ જાણીને, સંત જાણીને તમે લાખોના દાન કરો છો. તમારા ઘરમાં દ્રાક્ષ ના જમાડતા હોય, મોંઘી કેરીઓ ના લાવતા હોય, અમને કેરીના ઢગલા કરી આપો છો. અને મુક્તો જો અમે જેવા દેખાઈએ છીએ એવા અંદર જુદા રહીએ, બહાર દેખાડીએ જુદું, જીવન અમારું જુદું હોય ને અંદરનું જીવન જુદું હોય. વિશ્વાસઘાત કર્યો કહેવાય. તમે પણ મહેરબાની કરીને કોઈ આપણા શરણે આવેલા હોય, આપણા આશ્રય આવેલા હોય, વિશ્વાસઘાત ન કરતા કોઈ દિવસ. બહુ મોટું પાપ લાગે. સ્વામિનારાયણ ભગવાન ચેતવે છે. શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ કે જે બધા ભેગા થયા હતા ને હરિભક્તો સાધુ, એ આખી ભૂતાવળ હતી અને એમણે આવા વિશ્વાસઘાત કરેલા છે. એના પરિણામે એમની આ દશા થઈ છે.
સાવધાન રહેજો. પૈસો મહત્વનો નથી. કરોડોની સંપત્તિ ભેગી કરવી અને ભોગવી ન શકાય. શું કરવાની? એ સંપત્તિને શું કરવાની? હમણાં જ બનેલી એક ઘટના છે. આપણો એક કિશોર, વડોદરાનો આપણો કિશોર, આપણા ઘરના હરિભક્તનો દીકરો, અમેરિકામાં કેલિફોર્નિયામાં SFO ખાતે ભણે છે. આપણો દીકરો છે, ત્યાં સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલો છે. વડોદરા સેન્ટરના કિરીટભાઈ પંડ્યાના દીકરા વશિષ્ઠ, એની આ બનેલી ઘટના છે. કેલિફોર્નિયા ખાતે એક સ્ટોર પર કેશિયર તરીકે જોબ કરે છે. ભણવા સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો છે, પણ અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ કોલેજ હોય, બાકીના 4 દિવસ અને રોજ સાંજે પાર્ટ ટાઈમ એક એના ખર્ચા કાઢવા માટે. મધ્યમ વર્ગનો દીકરો છે. એના બાપાએ 50 લાખ રૂપિયાની લોન લઈને એને ભણવા મોકલ્યો છે. 40-50 લાખ રૂપિયાની લોન લીધી છે, એને ત્યાં ભણવા મોકલ્યો છે. પૈસો નથી, એ પૈસા એના હવે ખર્ચો, પહેલી વખતનો ખર્ચો કર્યો. એણે કહ્યું હતું એના પપ્પાને, પપ્પા હું ત્યાં જઈને નોકરી કરીશ અને હવે મારી ફી ભરીશ, હવે તમે દેવું નહીં કરાવું હું તમને. આ લોન લીધી છે, હું કમાઈને પાછી આપીશ તમને, પણ હું ત્યાં હવે ભણતો જઈશ અને કમાતો જઈશ અને મારી ફી કાઢી લઈશ. કમાઈને નોકરી કરીને મારી ફી હું ત્યાંથી કમાઈને ભરીશ, એવું એ પ્રોમિસ કરીને ગયો છે. એ દીકરો, સાંભળજો, એક દિવસ બીના બની, તારીખ સાથે કહું છું, જે સ્ટોરમાં એ નોકરી કરતો ત્યાં એ સ્ટોરમાં ગુજરાતી જ આપણા હતા, ગુજરાતી પટેલ હતા, અને એમના ત્યાં નોકરી કરતો હતો. અને એમના ત્યાં લોટરીની ટિકિટો વેચાતી હતી. એ દુકાનમાં લોટરીની ટિકિટો વેચાય, જ્યાં લોટો કહે, ત્યાં અમેરિકામાં એને લોટો કહેવાય છે. આપણે અહીં લોટરી બોલીએ, ત્યાં લોટો કહેવાય. હવે સાંભળજો શું બન્યું. તારીખ 17/3/22 રોજ બનેલી આ ઘટના. એની દુકાનમાં, એમના સ્ટોરમાં 2 પતિ પત્ની, અમેરિકન સિનિયર સિટીઝન, 65-70 વર્ષની ઉંમરના એવા 2 પતિ પત્ની કપલ દુકાનમાં આવ્યું. એમણે 13 ટિકિટ લીધી. એ ઘરે કેટલી ટિકિટ લીધી? ખિસ્સામાં જેટલા રૂપિયા હતા ને એમાં 13 ટિકિટ આવી, 13 ટિકિટ લઈ લીધી. જે બધા પૈસા ખિસ્સામાં હતા એટલા બધા વાપરી નાખ્યા, ડોહી ડોસાએ બેને. આ ભાઈની બધી ટિકિટ એમણે લઈને ખિસ્સામાં મૂકી. 4-5 દિવસ પછી ડ્રો લાગવાનો હતો, એટલે લોટરી ટિકિટનો પેલો લોટરીનો ડ્રો લાગવાનો હતો. 4-5 દિવસ પછી ફરી આવ્યા. 21 તારીખે ડ્રો હતો. 17 તારીખે ટિકિટ લીધી, 21 તારીખે ડ્રો હતો. અને એ દિવસે એમણે સાંજના ટાઈમે, રોજ સાંજે આવતા હતા, સાંજના ટાઈમે નિશ્ચિત ટાઈમે આવ્યા, ખિસ્સામાંથી ટિકિટો કાઢી. બોર્ડ ઉપર પેલો જે ઇનામ લાગી ગયા હતા ને, ડ્રો થઈ ગયો હતો, તે ટિકિટના જે નંબર હતા ને, ખિસ્સામાંથી એક ટિકિટ કાઢીને જોવા માંડ્યું કે આ નંબર છે, અમારો લોટરી લાગી છે. 12 ટિકિટ જોઈ લીધી, પણ એકેયમાં નંબર લાગ્યો નહોતો. એટલે ખીજાઈ ગયા ડોહા ડોસી બેઓ. અને છેલ્લી એક ટિકિટ આમ લોચો કૂચોવાળી, લૂચોવાળી, અને બાજુમાં પેલું કચરાપેટી પડી હતી, ડસ્ટબીન પડ્યું હતું, કચરાપેટી નાખીને જતા રહ્યા. ધુઆં ફુઆં થતા. કેમ ધુઆં ફુઆં થઈ ગયા? પેલા લાગી નહીં, 12માં એકે ના લાગી. 13મી ટિકિટ એમણે ડૂચોવાળીને પેલા એમ નાખી દીધી અને જતા રહ્યા, ધુઆં ફુઆં થતા. આ પેલો છે આપણો હરિભક્ત, આપણો દીકરો વરિષ્ઠ, એ આ બધું જોઈ રહેલો કાઉન્ટર ઉપર બેઠો બેઠો. એણે ગયા પછી પેલા જેવા બહાર નીકળ્યા ને, પેલા વરિષ્ઠે ત્યાં આવીને પેલી કચરા પેટીમાંથી પેલો ડૂચો વાળીને નાખી દીધેલી ટિકિટ એણે જોયું કે એક ટિકિટ જોવાની રહી ગઈ હતી. એ ટિકિટ એણે પોળી કરીને હાથમાં લઈ અને જોયું તો એનો ઇનામ લાગી ગયું હતું. એ નંબરનો લોટરી લાગી ગઈ હતી. અને કેટલી લોટરી? $1 million. 1 મિલિયન એટલે $10 લાખ. આપણા રૂપિયા થાય 8 કરોડ, 8.5 કરોડ. કેટલા થાય ઇન્ડિયન રૂપીઝ? કેટલા થાય પેલા? 8-8.5 કરોડ. એને નંબર લાગી ગયો હતો. હવે ટિકિટ બતાવે એટલે એને 1 મિલિયનનો ચેક મળી જાય. ઓલો ડોહો તો જતો રહ્યો હતો, એના હાથમાં ટિકિટ આવી. આ તો બેરર ચેક જેવું હતું. આ ટિકિટ એટલે બેરર ચેક. બોલો, આપણે હોઈએ જ શું કરીએ? તમને પ્રશ્ન પૂછું છું, આપણે હોઈએ જ શું કરીએ?
50 લાખનું માથે દેવું કરીને ગયો છે છોકરો. અહીં એનું મીટર ચાલુ છે વ્યાજનું. હવે સાંભળજો, પેલો વરિષ્ઠ જોતાની સાથે જ પેલા ડોહાને પકડવા માટે દોડ્યો. ચાલતા જતા હતા ડોહા ડોસી, બંનેને પકડ્યા. દૂર થોડા નીકળી ગયેલા 100-200 મીટર, ત્યાં પકડીને બંનેને કહ્યું કે ભાઈ, ઇંગ્લિશમાં વાત કરી, દાદા તમારી ટિકિટ લાગી ગઈ છે, તમારું ઇનામ લાગી ગયું. છેલ્લી તમે પેલી ડૂચો નાખીને ફેંકી દીધી હતી ને, આ એ ટિકિટ $1 મિલિયન ઇનામ. ચલો આવીને જોઈ લો તમારી મેળે. પેલા તો ખુશ થઈ ગયા. પેલા 2 જણા પાછા આવ્યા. આવીને એમણે પેલી ટિકિટ ચેક કરી તો $1 મિલિયન ઇનામ હતું. $10 લાખ, અમેરિકન $. આપણા 8-8.5 કરોડ થાય. બોલો ડોહો બેભાન થઈ ગયો પૈસા જોઈને આટલા બધા. એને જિંદગીમાં $1 મિલિયન જોયેલા નહીં. ડોહા ત્યાં ને ત્યાં પડી ગયા, હું દઈને બોલો મૂર્છાવશ થઈ ગયા, બેભાન થઈ ગયો માણસ. આટલો બધો મને પૈસા મળ્યા. ઓલા વરિષ્ઠની જોડે પાણીની બોટલ હતી, ઘેરથી પાણી લઈ જતો હતો, એણે પાણી છાંટીને ડોહાને ઊભા કર્યા. ડોસાને ડોસીને બંનેને કહ્યું કે તમે બેસો શાંતિથી, આ $1 મિલિયન લાગ્યા છે. પેલા ડોહાએ કહ્યું, $1.5 મિલિયન હું તને આપું છું ભાઈ, હું તો આશા મૂકીને જતો રહ્યો હતો. અડધા પૈસા તારા ને અડધા મારા. આપણે હોઈએ તો શું કરીએ? એમ કહીએ કે અડધા જ આપવાના. બોલો, એણે કહી દીધું કે નહીં, આ મારા માટે અણહકના પૈસા છે, મારાથી $1 ના લેવાય. પેલા એ બહુ આગ્રહ કર્યો, $2 લાખ લે, $1 લાખ લે, બોલો $10,000 લે. પેલા એ કહી દીધું કે નહીં, મારાથી $1 ના લેવાય. દાદા સોરી, મને શરમાવશો નહીં. બોલો, એને બધા જ લોટરી આપી દીધી. એટલે રાજી થયા હોય તો જરા આંગળી તો આમ તાળી તો પાડો. પણ તમને નહીં ગમ્યું હોય ઘણાને, એટલે નથી તાળી પાડતા. યારો ડફોળ કહેવાય. તમને એવું લાગ્યું છે કે આ ડફોળ કહેવાય. હવે સાંભળજો શું થયું. સાંજે એના શેઠ આવ્યા, ગુજરાતી શેઠ હતા, ને એમને વાત કરી કે આજે આવું થયું ને મેં તો $1 મિલિયન પેલા બાપાને આપી બધી વાત કરી. ઓલો સાહેબે 2 લાફા મારી દીધા. સાલા હરામખોર, તને જરૂર નથી પણ મારે જરૂર હતી, લઈ લેવા જોઈએ કે નહીં, આવા પૈસા આપી દેવાય? ડફોળનો ડફોળ રહ્યો. ભારતમાં નથી, તું અમેરિકામાં છો, સમજ. બોલો, એને 2 લાફા મૂકીને કાઢી મૂક્યો. મારી ત્યાં નોકરી તારા જેવાની જરૂર નથી, ચલો જતો નહીં. બોલો, ઉપરથી નોકરી ગઈ. બોલો, જો સાચું કરતા સહન કરવું પડ્યો. બીજે દિવસે એને કાઢી મૂક્યો કે તું કાલથી આવતો નહીં. પણ બીજે દિવસે સાહેબે ફોન કરીને, પેલા શેઠે ફોન કરીને બોલાવ્યો, વરિષ્ઠ તું મને મળવાય, વશિષ્ઠ તું મને મળવાય. પેલા શેઠ હતા ને, એને બહુ આખી રાત પસ્તાવો થયો. આવો ખાનદાન છોકરો, સજ્જન છોકરો, જે કોઈ દિવસ એક પૈસાનું ખોટું ન કરે, એને મેં લાફો માર્યો. આવા છોકરોનું સ્ટોર સોંપી દઉં તો મને કોઈ દિવસ મારે ત્યાં ચોરી નહીં કરે. બોલો, બીજે દિવસે બોલાવીને કહ્યું કે બેટા તું મારો દીકરો છું, મને પસ્તાવો થયો કાલે બહુ, હું તને આખો સ્ટોર સોંપી દઉં છું, તું ચલાવજે. હું અઠવાડિયે 10 દિવસે જોવા આવીશ. મારા તારા જેવા એમના જેવા એને 15-20 સ્ટોર હતા. બોલો, તું આ સ્ટોર ચલાવ. તને હું પગાર, બોલો ડબલ પગાર કરી આપ્યો, અને એમાં ભાગ કરી આપ્યો. સ્ટોરમાં વગર પૈસે તને હું ભાગ કરી આપું છું. આપણા જીવનમાં શીખજો પ્રમાણિકતા કોને કહેવાય. તો ચલો, આજના જે પ્રસંગો આવ્યા, જે વાત આવી, એમાંથી એક પણ વાત આપણા જીવનને સ્પર્શતી હોય એવા કેટલા છો? આંગળી ઊંચી કરો. કંઈક પણ સ્પર્શ્યું હોય આપણને આપણા જીવનમાં, કંઈક મુક્ત સ્પર્શ્યું હોય તો પરિવર્તન કરજો, ફેરફાર કરજો, એટલે વિનંતી કરું છું. અને મુક્તો, આપણા જીવનમાં આવી ઘણી અજાણ્ય પણ ભૂલો થઈ હશે. હું આજે તમારા બધા વતી મહારાજે પ્રત્યક્ષ બિરાજે છે એનું પ્રાર્થના કરું છું કે હે મહારાજ, અમારા જીવનમાં આવું કંઈ ખોટું થયું હોય, આજ સુધી થઈ ગયું હોય ભૂલમાં, જાણે કે અજાણે, બહુ સહન કરવું પડશે. તમે અમારા છો, અમે માવતર છીએ. એક માવતર તરીકે હું પ્રાર્થના કરું છું, હે પ્રભુ, અમારા જીવનમાં આવું કંઈ ખોટું થયું હોય, અમને માફ કરો, ક્ષમા કરો. તમારો દંડો અમે ખમી શકીએ એમ નથી, એમનો દંડો આપણે ખમી શકીએ એમ નથી. તમારે દંડો ઉપાડવો પડે ને અમારી ઉપર પ્રહાર કરવો પડે,
સાહેબ એના કરતાં અમારી ભૂલોને માફ કરો. અને ભગવાનને પ્રાર્થના કરું, હે મહારાજ, આજની સુધીની ભૂલો માફ કરજો. અને હવે પણ એક શરતે હવે પછી ભૂલો કરવાની નહીં. શરત મંજૂર છે. મુક્તો મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારા જીવનમાં ક્યારેય ખોટું ન થાય, ખોટું ન બોલાય, ખોટું ન કરાય, એવી અમને સદબુદ્ધિ આપજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.